સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર મદરી ખડાના બોર્ડ નજીક રાજકોટથી અમદાવાદ જતી ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો। બસમાં સવાર તમામ મુસાફરોનો સમય સૂચકતાને કારણે આબાદ બચાવ થયો, જો કે આગમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અમદાવાદ નેશનલ હાઈવે પર સાંગણી ગામ નજીક મગરી ખડાના બોર્ડ પાસે રાજકોટથી અમદાવાદ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી। બસમાંથી પહેલા ધુમાડા નીકળતા દેખાય અને થોડા જ સમયમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી। બસમાં આગ લાગતા મુસાફરોમાં ચીસાચીસ અને દોડધામ મચી ગઈ, જો કે બસના ડ્રાઈવર અને ક્લીનરે સમય સૂચકતા દાખવી તાત્કાલિક બસને રોડ સાઈડ પર ઊભી રાખી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ તેમજ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર બસ બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કર્યો હતો। હાલ આગ લાગવાને કારણે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।